कथितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास कथाना जय स्वामी नारायण। छेल्ला 5 દિવસથી આપણે અલગ અલગ વિષય ઉપર પ્રવચનનો લાભ લઈ રહ્યા છીએ। તો આજે આપણે એક એવા વિષયની વાત કરવી છે, એવા એક વચનામૃતની વાત કરવી છે કે જેમાં શ્રીજી મહારાજે એ પતિવ્રતાની એ ભક્તિ કેવી રીતના કરવી જોઈએ અને પતિવ્રતા સ્ત્રીના એ લક્ષણો કેવા હોય। અને અત્યારના સમયની અંદર પણ એવા પણ ભક્તો છે કે જે પોતે પતિવ્રતાની ટેક સાથે એ પોતે જોડાયેલા હોય। આપણે એવા પરોક્ષ ભક્તોની પણ આજના દિવસે આપણે વાતો કરવાના છીએ। અને ખરેખર શ્રીજી મહારાજ આપણને શું સમજાવવા માગે છે તો એની વાત આપણે કરીશું। આમ તો આ શબ્દ જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને ઘણી વખત આપણને આ શબ્દ સાંભળવો નથી ગમતો, કારણ કે આ પતિવ્રતાની ભક્તિ સ્વાભાવિક રીતે સમાજની અંદર તમે જુઓ તો ઉપાસના સંબંધિત ઘણા બધા પ્રકારની એ ગેરમાન્યતાઓ ગેરસમજો જોવા મળે છે। આ તો કેવી વાત થઈ, ક્લાસની અંદર 50 વિદ્યાર્થી હોય તો બધાય કાંઈ હોશિયાર ન હોય, બધાય કાંઈ બુદ્ધિશાળી હોય નહીં, અમુક એકાગ્ર હોય તો અમુક ન પણ હોય, અમુકને સારા ટકા આવતા હોય ને અમુકને ન પણ આવે। શિક્ષક તો એક જ છે, પણ એ સમજનાર વિદ્યાર્થી છે ને એ પોતે કંઈક પોતાની માન્યતાને આધારે પોતે ભણતો જોવા મળે છે। તો આ તો આપણે એક સ્થૂળ રીતે ઉદાહરણની વાત કરી, એવી જ રીતે આપણે પણ સૌ કોઈ આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધીએ છીએ, પણ એમાં જ્યારે આ પતિવ્રતાની ટેક આવે ને અને પતિવ્રતા નારીના એ લક્ષણો જ્યારે આ સાંભળવા મળે ને ત્યારે આપણે બધાય તે ફેલ થઈ જઈએ છીએ। તો આજે આપણે આ અધિક માસ કથાની અંદર આપણને ન ગમતા વિષયની જ આજે વાતો કરવી છે। અને આ વિષયને કેટલો સમજવો પડે એ આપણને આ પ્રવચન પૂરું થાય એટલે ખબર પડી જશે। કારણ કે આપણે સમાજમાં એક માન્યતાઓ છે અને ખરેખર એ માન્યતાઓ રહી અમુક વાર એ ખોટી પણ છે અને અમુક માન્યતાઓ છે એ સ્વાભાવિક રીતે સાચી પણ હોય છે। પણ આ ઉપાસના સંબંધિત તો એ જે માન્યતાઓ છે ને એને આપણે ખોટી જ કહી શકીએ। કારણ કે કેવી માન્યતાઓ આપણા મનની અંદર હોય છે કે અમારે તો બધાય ભગવાન રહ્યા ને સરખા, બધાય દેવો અને ધર્મો રહ્યા ને સરખા, અને બધાય સંતો રહ્યા ને એ તો અમે એમને માનીએ। વાત સાચી છે। એક જો સકારાત્મક રીતે તમે બધાયમાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખો છો એટલે તમને અભિનંદન આપવાના છે અને આપણે સૌ કોઈએ આ વાતને આપણે ધ્યાનમાં રાખવાની છે। બધાયને આદર સત્કાર કરવો જરૂરી છે, પણ જો એક વાત પાછી એ પણ ધ્યાન રાખવી કે બધાયને આપણે પૂજનીય વંદનીય કરીએ અને વંદન કરવા જ જોઈએ। આપણે ભગવાન રામના પણ એ ચરિત્રો સાંભળવા જ જોઈએ। શ્રીજી મહારાજે પોતે જ તે એમને વચનામૃતની અંદર એ આજ્ઞા કરેલી જ છે। આપણે શ્રીમદ ભાગવતનું પણ એ શ્રવણ કરવું જ જોઈએ ને એટલે જ સંતો એ શ્રીમદ ભાગવતની કથાઓ કરે છે, રામાયણ વિષય ઉપર પણ પ્રવચનો આપે છે, શ્રીમદ ભગવત ગીતા ઉપર પણ એ વ્યાખ્યાનોનું આયોજન થાય છે। એટલે આ બધાય તે જે શ્રીજી મહારાજે અને આપણા હિન્દુ ધર્મના જે શાસ્ત્રો છે એનું આપણે વાંચન પણ કરવું જોઈએ, શ્રવણ પણ કરવું જોઈએ, દરેક દેવોને આપણે વંદન પણ કરવા જોઈએ। એમનું આપણને દ્રષ્ટાંત, એમનો આપણને પ્રસંગ પણ ખ્યાલ હોવો જ જોઈએ। હવે ભગવાન રામ વિશે 5 વાક્યો બોલવાનું કહે
અને આપણે ભગવાન રામના ઉપાસક હોય અને જય શ્રી રામ બોલતા હોય, પણ હવે 5 પ્રસંગો કે 5 વાક્યો પણ જો આપણને આવડતા ન હોય તો આપણે એક તો માનવું જોઈએ કે કંઈક સમજવામાં આપણે ભૂલ કરેલી છે. કારણ કે આપણી બધાની કેવી માનસિકતા છે કે આપણે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હોય, કોઈક શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય, કોઈક રામ ભગવાનના ઉપાસક હોય, તો આપણે છે ને ભગવાનને માનીએ છીએ, બધાય ભગવાનને માનીએ છીએ, પણ ભગવાનનું પાછા નથી માનતા. ત્યાં એક મોટામાં મોટો પ્રશ્ન એ ઊભો થતો જોવા મળે છે. અને દરેક ધર્મની અંદર એક સારું જ આપણને શીખવા મળે છે. પણ હવે આપણને પ્રશ્ન થાય, તો આ તો બધું સારું કહેવાય, કારણ કે ભગવાન રામ એ પછી લક્ષ્મણ હોય, એ સીતા માતા હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય, બલરામ હોય, અર્જુન હોય, દ્રોણાચાર્ય હોય, કે અગતરાયના પર્વતભાઈ, જીવુબા, લાડુબા હોય, આ બધા ભક્તોમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. પણ હવે આપણે ક્યાં જોડાવાનું છે? તો ત્યારે જે પ્રશ્ન ઊભો થાય છે ને મનમાં શંકાનું સમાધાન થાય છે. પણ ક્યારે શંકાનું સમાધાન થાય? કે જ્યારે આપણે જે ઉપાસનાને આપણે ફોલો કરતા હોય, જે ઉપાસનાને આપણે માનતા હોય, તો એમાં આપણે કેટલા 100% આપણે આપ્યા? શું આપણે ભગવાનને સંતે જે આજ્ઞા કરી એ પ્રમાણે આપણે જીવન બનાવીએ છીએ? કારણ કે જો આપણને પણ ખ્યાલ છે કે આપણે અક્ષરરૂપ થવું છે ને પુરુષોત્તમમાં જોડાવવું છે. જો આજની પણ આ અધિક માસ કથા થોડીક અઘરી લાગશે, સમજવામાં પણ એ થોડુંક આપણને એવું લાગશે કે આ બધા મુદ્દા શું છે, આ વિષયો શું છે, પણ ખરેખર આ સમજ્યા વગર છૂટકો નથી. કારણ કે મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે ઉપાસના એ કરીને કલ્યાણ થાય છે, અને આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે. એ ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર, અને BAPS અસ્મિતા, એ આપણે આ ઉપાસના સાથે જોડાયેલા છીએ. તો ખરેખર આપણે ઉપાસના એ આપણા એ ઉપાસના જે સંપ્રદાય છે એને આપણે ફોલો કરવાની છે. એમ ભગવાન રામના આપણે ઉપાસક હોય તો ભગવાન રામ પ્રત્યે પણ આપણે સમર્પિત થવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણના આપણે ઉપાસક હોય, ભક્ત હોય, તો આપણે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પણ એવી જ રીતે સમર્પિત થવાનું છે. આપણે ભલે કોઈ પણ ભગવાનને માનતા હોય, આપણે એક તો ભગવાનને માનીએ છીએ ને એટલે આપણે અભિનંદન આપવાની છે આપણી જાતને. કારણ કે દુનિયાની અંદર 8 અબજની વસ્તી છે, 800 કરોડ. તો એમાં 30-40% તો એવા છે કે ભગવાનને માનતા જ નથી, ભગવાનને નિરાકાર માને છે. અને એટલું જ નહીં, એ પોતે એવું જ કહે છે કે એવું કંઈ તત્વ હોય નહીં, ને હોય તો આપણને દેખાવું પડે, તો એમાં ખોટો સમય બગાડાય નહીં. એટલે જ આપણે એનો વર્ગ કીધો છે નાસ્તિક વર્ગ, અને બીજો આસ્તિક વર્ગ છે જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે. ભલે કોઈ બીજા ગમે એ દેવોને ભગવાનને માનતા હોય, ગમે એ અવતારોને માનતા હોય, પણ એ પોઝિટિવ વાત કહેવાય, સકારાત્મક વાત કહેવાય. પણ પતિવ્રતાની ટેક સાથે જોડાયા, એ રીતે આપણે આગળ વધ્યા, તો એ રીતે આપણે આગળ નથી વધી શક્યા. કંઈક તો 20-30% આમથી આમ મગજની અંદર એ પ્રશ્નો અને દ્વિધાની અંદર એ આ જોવા મળે છે. તો જો એટલે આપણે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોય તો વચનામૃતની અંદર શ્રીજી મહારાજે પતિવ્રતાની ટેકનું પણ એક વચનામૃત કીધું છે, ગઢડા અંત્ય પ્રકરણનું 16મું વચનામૃત. અને એની અંદર એ શ્રીજી મહારાજ એ પોતે કૃપા વાક્યો કહે છે, વચનો કહે છે. અને એ વચનો કયા છે? પતિવ્રતાની ટેકના. અને એ પતિવ્રતાની ટેક જો આપણા જીવનની અંદર હોય તો આપણું કલ્યાણ પાકું થઈ ગયું, ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય. આજે આપણે જો ઘણા બધા એવા દ્રષ્ટાંતો જોશું. આજે આપણે સીતા માતાને પણ યાદ કરવાના છે, રૂકમણીને પણ યાદ કરવાના છે. અને એવા ભારતીય ઇતિહાસની અંદર એવી પતિવ્રતા સ્ત્રીઓ થઈ ગઈ, એમની ખુમારીની પણ આજે આપણે વાતો કરવી છે. અને પરોક્ષના એવા ભક્તોની વાતો કરીશું કે જેઓ ભગવાન સાથે સંપૂર્ણ એ સમર્પણ ભાવથી પોતે જોડાયેલા હતા. અને શ્રીજી મહારાજે પતિવ્રતાના ટેકના વચનામૃતની અંદર એ શ્રીજી મહારાજ કહે છે, સૌપ્રથમ આપણે શ્રવણ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ આપણને શું સમજાવવા માગે છે. તો શ્રીજી મહારાજ એ ગઢડા અંત્યના 16મા વચનામૃતની અંદર કહે છે કે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને
કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવાર ને રૂપવાન ને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર પણ મનમાં ગુણ આવે નહીં. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. હવે સામાન્ય મહારાજ દ્રષ્ટાંત દે છે. દ્રષ્ટાંત કેવું છે? થોડુંક આપણે આપણા ભાષાની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજ એમ કહે છે કે દાખલા તરીકે કોઈક પતિ પત્ની હોય, લગ્નના 2 વર્ષ થયા. હવે એ જે પતિની જે પત્ની હોય તો એ પત્ની એ બીજા બધા પુરુષો એના પતિ કરતા રૂપવાન ને સૌંદર્યવાન બુદ્ધિશાળી આવડતવાળા હોય જ છે ને. અને કોઈ એનો પતિ તે સ્વરૂપવાન ને બુદ્ધિશાળી ને બધા તો એના ગુણો છે નહીં. એના કરતાંય બીજા યુવાનો એ પુરુષો સારા હશે જ તે. પણ પતિવ્રતા સ્ત્રી કોને કહેવાય? કે એના પતિ સિવાય બીજે કોઈ પણ એવો વિચાર કરે નહીં, એવી ભાવના ન લાવે, એને પતિવ્રતા સ્ત્રી કહેવાય. એને પતિવ્રતા એનો જે નિયમ પ્રમાણે પોતે જીવન જીવ્યા કહેવાય. અને જો એનું વ્રતનું ભંગ ક્યારે થાય કે જ્યારે એ પતિ સિવાય બીજા વિચારો કરતા હોય તો એ સ્ત્રી રહીને પતિવ્રતા પાછી સ્ત્રી નો કહેવાય. તો જો મહારાજે અહીંયા એ સમજાવ્યું. અને બીજું એમ પણ કીધું કે પતિવ્રતાને ઘેર કોઈક પરુણા આવ્યા હોય ને તેને અન્ન જળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્ન જળ આપે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવા બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પણ પ્રીતિ ન હોય અને પોતાના પતિની મરજી પ્રમાણે જે વર્તે એવી રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. મહારાજે આગળ દ્રષ્ટાંતને આગળ વધારતા કીધું કે ઘરે કોઈક મહેમાન આવ્યા હોય, એ પરણ્યા હોય, હવે એને જમવાનું આપે ને એના પોતાના પતિને તે જમવાનું આપે, પણ જો ભાવ બંનેમાં બદલાઈ જાય, બોલવાની ભાષા બંનેમાં બદલાઈ જાય તો વર્તનમાં ફેર થઈ જાય. મર્યાદા રાખવી પડે, ત્યાં નિયમ પ્રમાણે વર્તવું પડે, ગૃહસ્થના નિયમ પ્રમાણે. અને જો નિયમનો ભંગ કરે તો એને પતિવ્રતા એ નારી નો કહેવાય, એને પતિવ્રતા સ્ત્રી નો કહેવાય. પછી મહારાજે મુદ્દાની વાત કરી કે તેમજ ભગવાનના ભક્તને પણ એ ભગવાન સંગાથે એ દ્રઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે અને તેની મરજી પ્રમાણે જ વર્તે. એવી રીતે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય. અને જેનું અંગ એવું ન હોય તેને વ્યભિચારિણીની જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી અને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. તો જો મહારાજે અહીંયા મુદ્દાની વાત હવે કરે છે. પ્રથમ તો મહારાજે દ્રષ્ટાંત આપ્યું, શા માટે આપણે સમજી શકીએ એ માટે. પછી મુદ્દાની વાત શું કરી કે પતિવ્રતાની જેને દ્રઢતા હોય, જેને ભક્તિ કરતા હોય ને, તો એને ભગવાન, જે ભગવાનના પોતે ઉપાસક હોય તો એ ભગવાનની જ અખંડ મૂર્તિનું ધ્યાન કરે અને બીજામાં એવી બધી પ્રીતિ ન કરે, કારણ કે પતિવ્રતા ભક્તિ એને જ કહેવાય. અને એટલું જ નહીં, સાથે સાથે એમ પણ સમજાવ્યું જો આવું અંગ નહીં હોય તો એને વ્યભિચારિણી ભક્તિ કહેવાય. એકાંતિક ધર્મના 4 અંગો છે: ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. ખુરશીના 4 પાયા. એક પાયો ન હોય ને તો ખુરશી ઉપર બેસી ન શકો. એવી જ રીતે આ પતિવ્રતા જે નારી હોય, ભક્તિ આપણે કરતા હોય તો એમાં પણ ભક્તિને વિશેષ પતિવ્રતા પ્રમાણે આપણે કરવાની છે. તો જો એ ભક્તિ જ તે આપણે પાયો હરખો બરોબર ન હોય મહારાજની આજ્ઞા પ્રમાણે તો આપણે એકાંતિક ધર્મ ક્યારેય સિદ્ધ કરી શકીએ નહીં. એકાંતિક ધર્મ સિદ્ધ ન થાય તો બ્રહ્મરૂપ પણ ન થઈએ, અને બ્રહ્મરૂપ ન થઈએ તો એ ભગવાનની, એ પરબ્રહ્મની આપણે ભક્તિ કરવાનો અધિકાર પણ ન પ્રાપ્ત થાય. અને બ્રહ્મ સાથે આપણે જોડાવાનું છે મન, કર્મ, વચને. એ અક્ષરરૂપ થવા માટે પતિવ્રતાની ટેક જરૂરી છે. તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે કોઈ એક યુવાન હોય,
જે પોતે સરકારી નોકરીની તૈયારી કરતા હોય, ક્લાસ 1 2 અધિકારી અને બનવું છે, હવે એની પાસે ભારતની અંદર ઘણા બધા ગણિતના, ઇતિહાસના, કોન્સ્ટિટ્યુશન્સ, બંધારણના શિક્ષકો છે, ટીચર્સ છે, જે પોતે સારું બધા ભણાવે જ છે. હવે બધાયના પોતે વિડીયો લેક્ચર્સ જોવે, બધી જગ્યાએ ભણવા જાય, બધાયનું પાલન કરે, તો તમને શું લાગે છે કે શું એ સમયસર પોતે એ જે નોકરી એને પ્રાપ્ત કરવાની છે એમાં એને મળશે નોકરી? અને હા, બધી જગ્યાએથી જ્ઞાન એક સાથે લેવા જશે તો મળશે? અને કોઈ એકમાં ફોકસ પોતે કરી શકશે? નહીં કરી શકે. ભગવાન એ શ્રી કૃષ્ણ ભગવાન પોતે અર્જુનના માર્ગદર્શક બન્યા. અર્જુન જો શ્રી કૃષ્ણ ભગવાન પાસે સલાહ સૂચન ને બધું લેવા જતા, સામે જેને ખોળામાં રમ્યા હતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને ભીષ્મ પિતામાં, તો એમની પાસે વિદ્યાન બધું શીખ્યા હતા, પણ છતાં તમે જુઓ કે એ શ્રી કૃષ્ણ ભગવાનના આજ્ઞા પ્રમાણે પોતે એ કરતા હતા. તો જો એવી રીતે પોતે જોડાણ એમને થયેલું હતું, તો એવી જ રીતે કોઈ એક શિક્ષકમાં એ યુવાનને જોડાવવું પડશે, ગમે તે એક વિષય. હા, પછી બીજા બધા પાસે થોડુંક ગાઈડન્સ મેળવી શકે, પણ સંપૂર્ણ બધાયનું જોઈને પરીક્ષા દે તો વર્ષોના વર્ષો વહી જાય, તો એમ કંઈ આગળ વધી શકે નહીં. તો એવી જ રીતે આપણે પણ ભગવાનની ભક્તિ કરીએ છીએ ને, તો આ પતિવ્રતાની ટેક સાથે કરવી. આજે આપણે ઘણી બધી એવી વાતો કરવી છે કે જે વાતો આપણા જીવનને સ્પર્શ છે, અને ખરેખર આ મુદ્દાની જરૂર છે ને, એટલે જ તે આજે આપણે આ અધિક માસની અંદર કથા શ્રવણ કરીએ છીએ. તમે જો ભારતીય હિન્દુ પરંપરાની અંદર અનેકેશ્વરવાદ છે, એટલે શું ઘણા બધા દેવી દેવતાઓ છે, અને આપણે ભારતની અંદર 33 કરોડ દેવી દેવતાઓ છે. તેવાનો મુખ્ય આશ્રય એ છે કે મુમુક્ષુ જનો હોય એ વ્યક્તિગત માન્યતાઓ પ્રમાણે જેને જેમાં શ્રદ્ધા બેસે એની ભક્તિ એ કરી શકે. પણ આનો હેતુ એવો નથી કે એક જ વ્યક્તિ બધાય દેવોની ભક્તિની ઉપાસના કરે. સમાજમાં તમે જુઓ કે સર્વ ધર્મ એ આદર રહ્યો ને, અને સર્વ દેવો સરખા, એની આ આપણને સ્વાભાવિક રીતના આવી અજ્ઞાન સભર સમજણ ઘણા બધા કથાકારોએ, પ્રવચનકારોએ ફેલાવી છે. પણ એ બાબતનું આમ સચોટ માર્ગદર્શન જો ને શ્રીજી મહારાજે આપેલું છે. કારણ કે જો બધાયના મત મતાંતરો હોય, વાદ વિવાદો હોય, પણ શાસ્ત્ર શું કહે છે, ઇતિહાસના દ્રષ્ટાંતો શું કહે છે, પતિવ્રતા જે સ્ત્રીઓ હોય તો એમના પ્રસંગો જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. અને આપણે એવા જ પ્રસંગોની વાતો કરવાના છીએ કે ઘણી બધી વખત આપણે જે ઉપાસના કરીએ છીએ ને એ સિવાય બીજા દેવોની પણ એ ઉપાસના કરતા હોય, પણ કેવી રીતે પોતે જોડાણ કરી શક્યા હતા. તમે જો શ્રીજી મહારાજે એ જ પ્રશ્ન પૂછે છે કે અવગુણવાળાનો ત્યાગ થઈ શકે, પણ ગુણવાળાનો ત્યાગ ન થઈ શકે. અને એને કરીને એને વિશે પ્રીતિ પણ થાય, પણ તો ભક્ત શું સમજે કે ભગવાન વિના બીજામાં આવી પ્રીતિ ન થાય. પણ ભગવાન સિવાય બીજામાં પ્રીતિ ન થાય એવી ભક્તિ કરવાની છે, અને એ કઈ સમજણથી શક્ય બને? તો આવો પ્રશ્ન શ્રીજી મહારાજે એ આપણને ગરડા અંત્યના 16મા વચનામૃતની અંદર આ પતિવ્રતાના ટેકના વચનામૃતની અંદર જ તે પૂછેલો છે. તમે જો ગરડા અંત્યનું 17મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે અનંત પ્રકારના પાપ છે, તે સર્વે પાપથી ભગવાનના ભક્તને એ ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું ને એ અતિ મોટું પાપ છે. તમે જો ગુણવાન વ્યક્તિમાં છે ને 2 પ્રકારના ગુણોને લઈને હેત થઈ જાય, અને એક વખત હેત થઈ જાય ને પછી ઉપાસના બુપાસના આપણે જોતા નથી, પણ ખરેખર ઉપાસના એ કરીને કલ્યાણ થાય છે. એક તો લૌકિક ગુણો છે ને એક આધ્યાત્મિક ગુણો છે. હવે લૌકિક ગુણો એટલે શું? રૂપ. કોઈકનું રૂપ જોઈને આપણે મોહિત થઈ જઈએ છીએ. તમે જો શ્રી કૃષ્ણ ભગવાનની 16,000 રાણીઓને એ શ્રી કૃષ્ણના પુત્ર એક સાંભમાં અતિશય સુંદર રૂપે કરીને મોહ થઈ ગયેલો. તો જો રૂપે કરીને એ મોહ આપણે પામી જઈએ છીએ. બીજું કેવું છે? આવડત છે. કોઈકની સારી એવી આવડત હોય, અમુક માનો કે સમાજની અંદર, દુનિયાની અંદર જો સારું ગાતા હોય તો ત્યાં આજે લાખો કરોડો ફોલોવર્સ થઈ જાય, અને પોતે માનનારા એ જે પોતે ખાય પીવે એડવર્ટાઇઝ કરે એ બધું પોતે ખાવા માટે પીવા માટે તૈયાર થઈ જાય. પછી ઓલા મેં ભલે ઓવર એક્ટિંગ કરી હોય પણ એ આપણે માન્યતા નથી રાખતા. તો જો અમુક સારું ગાતા હોય, અમુક સારી કથા પ્રવચનો કરતા હોય, તો અમુક પાછું સારું લખતા હોય, તો આવી બધી ઘણી બધી આવડતો હોય ને એ આકર્ષણ જીવ છે ને એમાં ખરેખર તો હેત બાંધી બેસે છે.
એટલે આ પણ એક લૌકિક ગુણો પણ એક ભાગ ભજવે છે. બીજું કોઈક ચમત્કાર બતાવે. આમ તો એક કહેવત આપણે સાંભળી છે, ચમત્કાર ત્યાં નમસ્કાર. કોઈક પાણી ઉપર ચાલે, તો કંઈક પાછા મનના સંકલ્પો કહી દે, કોઈક પાછું અંતર્યામીપણું બતાવે, પાછા અમુક દિવ્ય રૂપે દર્શન દે, અમુક પાછા જે પ્રશ્નો હોય અથવા મનોરથો હોય એ બધાય તે પૂરાય કરે, એને સોલ્વ પણ કરી નાખે. આવું દેખાડે ને ત્યાં તો વિશેષ હેત થઈ જાય છે. અને એવું હેત થઈ જાય છે કે પછી એ રાત કે તો રાત ને દિવસ કે દિવસ. ખોટું દેખાતું હોય ને તોય ત્યાં આપણને સાચું મનાઈ જાય છે. જો ચમત્કારો રહ્યા ને એની માટે તો વિદ્યા હોય છે. તમે પણ પાણી ઉપર ચાલી શકો, તમે પણ ભૂખ્યા રહી શકો, આવી બધી વિદ્યાઓ છે. તમે એ સાકાર કરી નાખો તો એ તમે પ્રાપ્ત કરી શકો. તો એ કઈ મોટી વાત નથી. એટલે ચમત્કારો રહ્યા ને થઈ શકે છે. અને એના શાસ્ત્રો પણ છે, વેદો તમે જો તેમાં અંદર શું છે, એ ચમત્કારો જ છે. અને તમારામાં પણ એવી સિદ્ધાઈ આવી જ જાય. એટલે આ પ્રથમ છે, લૌકિક ગુણોથી આપણને હેત થઈ જાય છે. જો આપણે પતિવ્રતાની ભક્તિ કોને કહેવાય ને એને જ સમજવીશ. પણ આપણે આ મથાળું કેમ બાંધીએ છીએ? કારણ કે આપણને આ વાત મનાય, સમજાય કે આ વાત મુદ્દો શ્રીજી મહારાજે કીધો એ એમનામ કોઈનું ખંડન કરવા માટે નથી કીધો, એ મુદ્દો સાચો કીધો છે. બીજું એક કેવું હેત થવાનું કારણ આધ્યાત્મિક ગુણો, એટલે કે સાધુતા હોય, અમુકમાં સાત્વિકતા હોય, બ્રહ્મ સ્થિતિ હોય, એટલે તરત વ્યક્તિ આકર્ષા જાય છે. અને આવા કદાચ ગુણો એ આપણને પ્રગટ ભગવાન કે સંતમાં સ્થૂળ રીતે ન દેખાય. એટલે એમને મૂકીને જેમાં આ ગુણો દેખાય તો ત્યાં આપણે બંધાઈ જવાય છે. હવે આવું ન થાય ને એ માટે શું કરવું? તો એના ઉત્તર રૂપે શ્રીજી મહારાજે પતિવ્રતાની ભક્તિની રીત શીખવીશ. આ રીત પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. હવે પતિવ્રતાની ભક્તિ એટલે શું? તો ખરેખર તો આ વચનામૃત છે જે ગઢડા અંત્યનું 16મું વચનામૃત, એ મુખ્ય સાર રૂપે જ કહી શકાય. આપણે 271 વચનામૃતમાં પતિવ્રતાનું ટેકનું વચનામૃત છે. સ્પેશિયલ મહારાજે એ કીધું છે. લોયાનું 11મું વચનામૃત તમે જો તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું, અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશેષ પતિવ્રતાની પેઠે ટેક રાખવી. બીજું મધ્યનું 19મું વચનામૃત, એની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી છે કે ભગવાન વિના બીજા કોઈ દેવની ઉપાસના કે બીજા કોઈ દેવનું ધ્યાન એ ન કરવું. તો જો ખરેખર આપણે જે ભગવાનને માનતા હોય, હવે મારે કહેવાનો મતલબ એવો નથી કે તમે ભગવાન સ્વામિનારાયણને તે એ પોતે ધ્યાનમાં લ્યો. આપણે જો ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોય તો આપણે ભગવાન સ્વામિનારાયણ જ મુખ્ય. આપણે ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હોય તો ભગવાન શ્રી કૃષ્ણને જ તે આપણે મુખ્ય ધ્યાનમાં રાખવાના છે. એને પતિવ્રતાની ટેક પેઠે ભક્તિ કરીએ. આપણે આજે ખંડન કરવા નથી બેઠા કોઈનું, અને ખંડન કરવાનો મારો અધિકાર પણ નથી કંઈ. પણ સ્વાભાવિક રીતે આપણા જીવની અંદર આ પતિવ્રતાની ભક્તિ ટેક એ વધે ને એનો મુખ્ય આશ્રય રહેલો છે. મધ્યનું 19મું વચનામૃત, ભગવાન વિના બીજા કોઈ દેવની ઉપાસના કે બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. શા માટે ફરી વખત હું બોલ્યો? કારણ કે મુદ્દો અગત્યનો છે. કારણ કે ભગવાનની મૂર્તિમાં તે એ ધ્યાન કરશું તો જ એનાથી જ અપાર શાંતિનો અનુભવ થશે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું છે કે સર્વજ્ઞ તો ભગવાન છે ને બીજા તો અલ્પજ્ઞ છે, માટે પતિવ્રતાની ટેક રાખવી. ભગવાન સ્વામિનારાયણ હોય કે ગુણાતીતાનંદ સ્વામી હોય, ગુણાતીત ગુરુ પરંપરા હોય આપણી, એમને જ્યારે આ પતિવ્રતાની ભક્તિની વાત કરી છે ત્યારે આ જ વાત કરી છે. અને એમને ખબર છે કે આ પોતે જો સભાન અવસ્થાની અંદર પોતે વાત કરે છે. એટલે આ બધી વાતોને આપણે સમજવાની છે. હવે એના લક્ષણો શું હોય, થોડાક લક્ષણોની પણ આપણે વાતો કરીએ જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે પતિવ્રતા એ ભક્તિ કરીએ છીએ કે બસ ભગવાનને માનીએ છીએ, ભજન કરીએ છીએ અને દિવસ પસાર થાય છે. આયારામ ગયારામ જેવું નથી કરવાનું. 1960-70ની અંદર ભારતની અંદર એક એવા નેતા થઈ ગયા, નામ તો મને ખ્યાલ નથી આજે અત્યારે, તો એ પોતે એક પક્ષ પલટો, હવે એને તો 10-12 પક્ષ પલટા કે નહીં, જ્યાં લાભ મળે ને ત્યાં વહી જાય. તો એમ આવી રીતે આપણે એમ આવ્યા આ જન્મની અંદર, અને આ જન્મની અંદર પછી ગયા ને ફરી વખત આવ્યા ને ગયા, એવું નથી કરવાનું. આ જન્મ મરણમાંથી આપણે મુક્ત થવાનું છે.
અને એના માટે જરૂરી છે. તો જો પ્રથમ તો શું છે લક્ષણમાં, કે પોતાનો પતિ કંગાળ કે કુરૂપ કે રોગી હોય ને કે વૃદ્ધ હોય, છતાંય તે એ બીજા તાલેવર રૂપવાન કે યૌવનવાન પુરુષોને જોઈને લેશ માત્ર પણ મનમાં ગુણ ન આવે. આને પતિવ્રતા એ સ્ત્રી કહેવાય. કે સામે ગમે એટલો આવડત કે કળા હોય કે એની પાસે પૈસા હોય, પણ છતાં પણ એ પોતે એમાં પણ લોભાય નહીં, એને પતિવ્રતા સ્ત્રી કહેવાય. બીજું પતિવ્રતા સ્ત્રીનું લક્ષણ કયું છે કે પતિના જેવી બીજામાં પ્રીતિ ન રાખે, કે ભાવે કરીને જુએ નહીં કે બોલે નહીં, એને પતિવ્રતા સ્ત્રી કહેવાય. હવે આ તો સ્વાભાવિક રીતે કળિયુગની અંદર આ પરાકાષ્ઠા સુધી પહોંચવું ને એ બહુ અઘરી બાબત કહેવાય. પણ જો પતિવ્રતા સ્ત્રી હોય ને એના લક્ષણો આ જોવા મળે. આપણે હમણાં દ્રષ્ટાંતોની વાતો કરીશું કે આવી પતિવ્રતા સ્ત્રીઓની કેવી ખુમારી હોય છે, અને કેવો એવો પોતે એવી એક ક્ષમતા એક શક્તિને પોતે પામે છે, અને ભગવાન જ કૃપા દ્રષ્ટિ એમના ઉપર કરે છે. બીજું એક લક્ષણ એવું પણ છે કે મહેમાન કે બીજા બધા સગા સંબંધીઓ પુરુષની આમ સેવા ચાકરી કરે, કોઈક મહેમાન આવે તો આપણે એને ખાવા પણ દેવું પડે, અને આપણે એને રૂમાલ દઈએ, આપણે એને પાણીની ડોલ પણ ભરી દઈએ, સારું આપણે મિષ્ટાન પણ જમાડીએ, પણ એ પણ પતિના સંબંધી જાણીને એ કરવું પડે, પણ બીજો કોઈ ભાવ નથી લાવવાનો, અને એને જ પતિવ્રતા સ્ત્રી કહેવાય. એક બીજું એક લક્ષણ એ પણ છે કે પતિની મરજી પ્રમાણે વર્તે. આને શું કહેવાય? પતિવ્રતા સ્ત્રી કહેવાય. કે પતિ જેમ કહે ને એ પ્રમાણે જીવન જીવવાનું. એ જો એમ કે અત્યારે બહુ મંદી છે તો અત્યારે સાડી નથી લેવાની તો ન લે. આમ તો આ પ્રસંગ જ્યારે આપણા ઘરની અંદર બને ત્યારે આવું બનતું નથી, પણ ખરેખર પતિવ્રતા સ્ત્રીનું આ લક્ષણ છે, પતિની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું. બહુ આપણને અત્યારના સમયની અંદર, પણ જો આ બધું આપણે જાણ્યું નથી ને શાસ્ત્રોનું જ્યારે આપણે શ્રવણ કે વાંચન નથી કરતા ને, ત્યારે આપણને આ બધું તે કંઈ ખબર નથી હોતું ને એવું લાગે છે. પણ ખરેખર શાસ્ત્રમાં આવા નિયમો આપવામાં આવ્યા છે. તમે મધ્યનું 5મું જુઓ, મધ્યનું 62મું વચનામૃત જુઓ, તો એમાંય તે શ્રીજી મહારાજે પતિવ્રતાના લક્ષણો જણાવ્યા છે. અને એ પતિવ્રતા સ્ત્રી હોય તો એની ખુમારી કેવી હોય એના આપણે થોડાક દ્રષ્ટાંતો જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. એટલે જ આપણે આ પતિવ્રતા જે આ ભક્તિ આપણે કરવાની છે એ ભક્તિ આપણે વિશેષ કરીને આપણે કરી શકીએ. તો પ્રથમ આપણે એક દ્રષ્ટાંત લઈએ સીતા માતાનું. તમે જો સીતાજીને રામ સાથે 14 વર્ષનો વનવાસની અંદર ડગલે ને પગલે કષ્ટો આવેલા છે. પોતે રાજકુંવરી હતા, પણ છતાં તમે જો વગર વાંકે પોતે વનમાં રામ ભગવાન સાથે ગયા. અને જ્યારે રાવણ સાથે જવાથી સીતાને ત્રિલોકની સત્તા મળતું, અરે સંપત્તિ મળતી, તો પણ સીતા માતાએ સ્વપ્નમાં પણ રાવણનો ગુણ ન થયો. એમને રાવણને સ્પષ્ટ જણાવી દીધેલું હતું, રાવણ નજીક નહોતો આવી શકતો. કેવી પતિવ્રતા સ્ત્રીની ખુમારી હશે, કેવી શક્તિ હશે. રાવણને કહી દીધું, જો ભલે આકાશમાં એ તારા તૂટી પડે, પૃથ્વી ભલે ફાટી જાય, આમ અગ્નિ હોય ને, અગ્નિ કેવો હોય? ગરમ હોય, નજીક ન જઈ શકીએ. પણ સીતા માતાએ ત્યાં સુધી કહી દીધું કે આમ અગ્નિ ઠંડો પડી જાય ને, પણ હું રામને છોડીશ નહીં. અને અંત સમયે પૃથ્વીમાં સમાણ્યા ને, પણ પહેલા શું બોલ્યા કે રામ મારા પતિ થાય અને એમનો વિયોગ ક્યારેય ન થાય. વગર વાકે એક મિથ્યા લોક અપવાદે તમે વિચાર કરો, રામ ભગવાને સીતા માતાને ત્યાગ કરી નાખ્યો, પણ છતાં પણ સીતા માતાને જો પોતાના પતિ તે જો આને પતિવ્રતા સ્ત્રી કહેવાય. ખુમારી તમે જો રૂકમણી પણ જો પોતે કહેતા, વરુ તો શ્રી કૃષ્ણને વરુ, નહીં તો જીભ કરડીને મરું, પણ દમ ઘોષનાય દીકરા શિશુપાલને તો ન જ વરું. તો જો આ ખુમારી આવે. હિન્દુ ધર્મની અંદર તમે જો દમયંતી, સાવિત્રી થઈ ગયા, ગાંધારી, આ મંદોદરી તમે જો, વૃંદા જો, રેણુકા જો, અનસુયા જો, આ બધી ઘણી બધી પતિવ્રતાઓ. આજે આપણે એવા બધા પ્રસંગો નથી જોવા, પણ એટલું તો આપણે સમજવું છે કે ખરેખર પતિવ્રતા જે સ્ત્રીઓ હોય ને, પતિવ્રતાની ટેક સાથે જો આપણે ભક્તિ કરીએ તો આપણામાં બળ આવે, ભગવાનનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય જ તે. તમે જો સાવિત્રી કેવા, એના પતિ સત્યવાનને યમરાજા પાસે પાછા લાવી દીધા. બાકી એક વખત કાળ લઈ જાય ને પાછો આવે, અશક્ય વાત છે ને, પણ જો ઇતિહાસમાં દ્રષ્ટાંત છે, વાંચીએ તો આપણને ખ્યાલ આવે.
તો માત્ર આ લોકની અંદર પુરુષ પ્રત્યે ટેકથી જો આટલું બધું સામર્થ્ય આમ પ્રગટ થતું હોય તો અનંત બ્રહ્માંડના કરતા હરતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જો એમની સાથે પતિવ્રતાની ટેક દ્રઢ હોય તો કઈ બાકી રહે? કઈ બાકી નો રહે. પણ ઘટે છે શું? પતિવ્રતાની ભક્તિ ઘટે છે. જો પ્રસંગો સાંભળવાના છે, શરૂઆતમાં વાત કરી એમ આપણે પ્રસંગો ચરિત્રો બધાયના સાંભળવાના, શીખવા મળે ત્યાંથી શીખવું. પણ પાછું આપણી નિષ્ઠા તો એકડો તો આપણા ભગવાનના આપણા ઉપાસક જે હોય એનો જ તે. કારણ કે ખરા ભક્તના 3 લક્ષણો છે: નિયમ, નિશ્ચય અને પક્ષ. અને પક્ષ એટલે શું? નિષ્ઠા. નિશ્ચયની અંદર આવે આપણી વાત. એ લીંબોળી તો લીંબોળી જ તે. પછી તમને કરોડ રૂપિયા આપે કે આ લીંબોળીને લીંબુ કહેતો તો ઘણા બધા તો કહી દે કરોડ રૂપિયા જ મળે. પણ સાચો ભક્ત હોય ને એ લીંબોળી તો લીંબોળી જ કે, એ લીંબુ નો કે, એ સંતરા નો કે, સફરજન નો કે. એમ આપણે પણ નિષ્ઠા એક વખત નિશ્ચય પાકો થઈ ગયો એટલે એ જ તે. તો ખરેખર આવી દ્રઢતા આપણે રાખવાની છે. ગુણાતીતાનંદ સ્વામીએ એ પોતાની વાતની અંદર કીધું છે કે સર્વ કારણના કારણ, એ સર્વના નિયંતા જાણીને જો પતિવ્રતાની રીત રાખીએ ને તો ઠેઠ અક્ષરધામમાં પુગાશે. અને જો આપણે ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હોય કે ભગવાન રામના ઉપાસક હોય પણ ખરેખર પતિવ્રતાની ટેક સાથે આપણે જોડાયણા, જો જોડાશું તો આપણામાં પણ એવું દેવત આવશે. જો ઘણા બધા મહાન ઋષિ મુનિઓ એ પોતે સામર્થ્યને પામી શક્યા. એના મૂળની અંદર આ જ મુદ્દો છે, પતિવ્રતાની ભક્તિ સાથે જોડાયણા હતા. હવે પતિવ્રતાની ભક્તિ એટલે શું? તો પોતાની ઈષ્ટદેવ પ્રત્યે અનન્ય નિષ્ઠા, અને એવી નિષ્ઠા, અનન્ય આશરો, અનન્ય શરણાગતિ. એ પછી જે પણ થાય ને એ મારા ભગવાન ઈષ્ટદેવર્યાની સર્વ કરતા હતા. અને એ સિવાય અન્ય કોઈ રક્ષક, પાલક કે ઉદ્ધારક નથી. અને બીજું આપણે એ પણ સમજવાનું કે પોતાના ઈષ્ટદેવ જેવા એથી અધિક બીજાને આપણે માનવા નહીં. કારણ કે જો નિષ્ઠામાં ક્યારેક ફેર પડે નહીં ને, ભલે ગમે એવા દુઃખો આવે, અને દુઃખો તો આવવાના જ. એ નરસિંહ મહેતાના જીવનમાં તે દુઃખો આવ્યા જ છે. પણ જો પતિવ્રતાની ટેક સાથે પોતે જોડાયણા હતા. એ મીરાબાઈના જીવનમાં પ્રશ્નો તો આવ્યા જ હતા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ ભાવે. જો શ્રી કૃષ્ણ ભગવાન સાથે કેવી પ્રેમ લક્ષણા ભક્તિ પતિવ્રતાની ટેક સાથે પોતે જોડાયણા હતા. અને એનો સંગ રહ્યો ને એ ખરેખર આપણે પતિવ્રતાની ટેક સાથે કરવાનો. અમુક વખત પ્રલોભનો આવશે, અમુક વખત આપણને સંગ પણ એવો થશે, અમુક વાર ચમત્કારો દેખાડનારા પણ મળી જશે. શરૂઆતમાં વાત કરી એમ ચમત્કારો એ રહ્યા ને આપણે પણ કરી શકીએ એવી વિદ્યા હોય. એવા શાસ્ત્રો આપણે વાંચીએ. જેમ મેલી વિદ્યા જો થઈ શકતી હોય તો તમને શું લાગે કે સારી વિદ્યા શીખીને આપણે કોઈ પર્વતોની અંદર કે પાણીમાં ન તરી શકીએ, ન ચાલી શકીએ? અરે ચાલી જ શકીએ, ઉડી શકીએ. એવી પણ વિદ્યાઓ એ છે જ તે. ઘણા બધા પરોક્ષના ભક્તોની ત્યાં આપણે પતિવ્રતાની ટેક સામે જોઈએ ને તોય આપણને ઘણી બધી પ્રેરણાઓ લેવાનું મન થાય. કારણ કે કેટલાક લોકો આપણા ઉપર એવા પણ ઘણા બધા આક્ષેપો આપણે મૂકીએ છીએ. આમ તો સ્વામિનારાયણ વાળા બીજા કોઈ નમે નહીં, અને ખરેખર અજ્ઞાન સભર જો આક્ષેપ ગણી શકાય. તમે જો ભગવાન સ્વામિનારાયણના એ મંદિરોની અંદર તમે જાઓ તો ત્યાં તમને પ્રથમ જ તે એ ગણેશજી હોય, એ પછી સામે પછી હનુમાનજી હોય, સાથે સાથે અવતારો. આબુધાબીનું મંદિર તમે જુઓ કે ત્યાં એ ઉત્તર ભારત કે દક્ષિણ ભારત તો ત્યાંના પણ દેવી દેવતાઓનું સ્થાપન કરવામાં આવ્યું. ત્યાં તો 10,000 કરતા વધુ એ દેવી દેવતાઓની મૂર્તિઓ છે, જ્યાં દરરોજ એમને થાળ આરતી એના ભજન ભક્તિ એમની સમક્ષ થાય છે. તો આપણે જો એવું કહેતા હોય ને તો ખરેખર અજ્ઞાન સભર આક્ષેપ છે. કોઈ સ્ત્રી એમ કે મારે તો બધાય પુરુષો સરખા, હું બધાને સ્વીકારું, તો હવે એ સ્ત્રીને સમાજ શું કે? એને પતિવ્રતા નારી તો કહી શકાય નહીં. તુલસીદાસજીએ જો શ્રી કૃષ્ણ ભગવાનને દર્શન દીધા તો તેઓ રામચંદ્રજીના પોતે ઉપાસક હતા. એટલે એમને કઈ સુવર્ણ થઈ નહીં. એટલે શું કીધું કે કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ. હવે આ કઈ ચોપાઈ આપણે નથી બનાવી. તુલસીદાસ કે જેમને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે. અને એટલું જ નહીં, પોતે જ્યારે જન્મા ને ત્યારે બધા દેવતાઓએ એમને વધાવ્યા છે.
અને એટલું જ નહીં, ભગવાનને પોતે પામી શક્યા છે, સાક્ષાત્કાર થયો છે. અને પછી તમે જો શ્રી કૃષ્ણ ભગવાને એમને રામચંદ્રજીના રૂપે દર્શન આપ્યા અને ત્યારે પ્રણામ પોતે કરે છે. તો ખરેખર આપણે જો આવા દ્રષ્ટાંતો, એ કઈ તિરસ્કાર નથી શ્રી કૃષ્ણ ભગવાનનો કે રામ ભગવાનનો કે સ્વામિનારાયણ ભગવાનનો. કોઈનો પણ તિરસ્કાર કરવાનો, અપમાન કરવાનો આપણો કોઈ અધિકાર જ નથી. દરેક ઈષ્ટદેવ આપણા ભગવાન સ્વામિનારાયણ હોય, ભગવાન રામ હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય, દરેક ભગવાનમાંથી કંઈક ને કંઈક આપણને શીખવા મળે છે અને શીખવાનું જ છે. પણ આપણે જે ભગવાનની ઉપાસના કરતા હોય તો એ ઉપાસના પાછી બરાબર રીતે આપણે પાલન કરવાની. અને તમે જો સુરદાસ હોય, તુકારામ હોય, નરસિંહ મહેતા હોય કે હનુમાનજી હોય કે ગોપીઓ હોય, આવા તો ઘણા બધા ભક્તો છે કે જેમને પોતાના ઈષ્ટદેવ સિવાય કોઈની એમને ભક્તિ એ સ્વાભાવિક રીતે કરે, પણ ભક્તિ રહીને એવી ભક્તિ કરી છે કે ભગવાનને પ્રસન્ન કર્યા છે, ભગવાન રાજી થયા છે. તમે જો શ્રીજી મહારાજના પરમહંસોની ભક્તિની ખુમારી પણ એવી જ હતી. શ્રીજી મહારાજના પરમહંસોને ફક્ત 3 હાથનું કંતાન પહેરવા પોતે આપતા હતા, નિયમ બનાવેલો શ્રીજી મહારાજે. તો બ્રહ્માનંદ સ્વામીએ કીધું મારું શરીર જાડું છે, મહારાજ જોવો તો ખરી, થોડુંક વધારે તો આપો. તો મહારાજ કે જો બધાને મળ્યું ને એ મુજબ જ મળશે, શરીર ઘટાડો. હવે તાત્કાલિક થોડુંક શરીર ઘટે. હવે આ રાજ સાહેબીમાં ઠાઠ માઠ છોડીને આ લાડુદાનજી, આ બ્રહ્માનંદ સ્વામી પોતે એ બનેલા હતા. હવે કંતાન જેવી આમ કહેવાય ને મામૂલી વસ્તુ પણ ધરાર ન આપી અને આજુબાજુ ઉપર નીચે જોવા લાગ્યા. અને ત્યારે શું કીધું, નખ જેટલી પૃથ્વીમાં પણ જો આપના સિવાય બીજો ભગવાન હોત ને તો હું ત્યાં જતો રહેત, પણ ક્યાંય નથી. ત્યારે મહારાજ પ્રસન્ન થઈ જાય છે અને પછી એ કંતાન જેટલું જોઈએ એટલું આપે છે. પણ આ ચરિત્ર પ્રસંગ દ્વારા આપણને શું સમજવા મળ્યું, આપણને શું શીખવા મળ્યું કે ખરેખર ભગવાનની જે પ્રાપ્તિ થઈ અને એમાં જે આપણે પતિવ્રતાની ટેક સાથે જોડાવાનું છે એ મુખ્ય મુદ્દો છે. ઉપાસના અને આજ્ઞા અક્ષરધામમાં જવા માટેની 2 પાંખો છે. અને એ ઉપાસના અને આજ્ઞા એ આપણે દ્રઢ કરીને રાખવાની છે. એટલે જ તે મુક્તાનંદ સ્વામીએ પણ કીધું છે, છાંડી કે શ્રી ઘનશ્યામ ઓર કો જપુ જો નામ, કર લે કટારી મેરી જીવા કાટી ડારિયો. મુક્તાનંદ કહે મેરી દ્રઢતા જો ડીલે તેરા, શૂલી પે ચડાયે તીખે તીરન સે મારિયો. તો જો આવી પતિવ્રતાની ટેક સાથે એ સંતો, પરમહંસો, ભક્તો જોડાણા હતા. પ્રેમાનંદ સ્વામી પણ પોતે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એ પોતે કહે છે કે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, અમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. તો આ પતિવ્રતાની ટેક જરૂરી છે. એ જેમ રાજી રહો એમ કરું હરી, ન જોઉં ન્યાય અન્યાય. અને નિષ્કાન સ્વામી તો ત્યાં સુધી કહે છે, પણ જીયા લગી પ્રાણ રહેશે, જીભા સ્વામિનારાયણ કહેશે, તે વિના કહે બીજું કેમ, પડી આંટી અંતરમાં એમ. તો આ ખુમારી સાથે, આ નિષ્ઠા સાથે આપણા સંતો, પરમહંસો, હરિભક્તો પોતે જીવન જીવતા હતા. શ્રીજી મહારાજના હરિભક્તોની પણ આવી જ તે પતિવ્રતાની ટેકની દ્રઢતા હતી. બીજાપુરના તે વજીબા સત્વારા જ્ઞાતિના પોતે હતા. હવે રામદાસ સ્વામી થકી એમને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા થઈ ગઈ. મહારાજના તો એમને આમ કહેવાય ને કે દર્શન પણ એમને નહોતા થયા. અને એક રામદાસ સ્વામી સાથે કથા વાર્તા એ સાંભળી અને 7-8 દિવસમાં નિશ્ચય થઈ ગયો. અને પછી તો મહારાજ જાતે પોતે પરીક્ષા લેવા ગયા, સ્પેશિયલ વિજાપુરની અંદર, અને પોતાનું અંતર્યામી પણ ચમત્કારો બતાવ્યા, પરચા બતાવ્યા. એક તો પરચો કેવો, આજે આપણે એમનું આખ્યાન નથી જોવું, બાકી વિજાપુરના વજીબાના જીવન પ્રસંગો જોઈએ ને ત્યારે ખબર આવે કે નિષ્ઠા કોને કહેવાય. હવે આ એક ચરિત્ર એવું કર્યું કે આંગણાને પીપળો છે ને હતો એમના ઘરની અંદર, અને મહારાજે પગ લાંબા કરીને ખસેડ્યો. અને આ જે વિજાપુરના વજીબા હતા એ પોતે બારીમાં જ જોતા હતા. અને આમ મોટો આમ લાંબો પગ કર્યો મહારાજે, પણ છતાં પણ જો વજીબાનું મન હતું એ પોતે આકર્ષિત થયું નહોતું. એવા નિષ્ઠાવાન હતા પોતે. કાર્યાણીના દાહા ખાચર, એમની પાસે એક સાધુ છે ને, મંત્રીનો દોરો લઈને આવેલા. દાહા ખાચર કે જો ખરેખર તો નિષ્ઠા સાથે, એટલે પોતે એમ કીધું કે નહીં, ગળામાં કંઠી છે. તો હવે એ સ્વાભાવિક રીતે નિષ્ઠા સાથે ખુમારી સાથે બોલી શક્યા. અભયસિંહ બાપુ હતા, એમને તાવ આવેલો, ઉતરે જ નહીં. તો ગામમાં એક વ્યક્તિ હતા, તો એમને મંત્રેલો દોરો આપ્યો
અને કીધું કે જો ખાટલાને બાંધે આમ તમે બાંધજો એટલે મટી જશે તાવ. અને તાવ પાછો ઉતરી ગયો. તો અભયસિંહ આ વાતની ખબર પડી એટલે તરત એને બોલાવે છે અને કીધું કે લ્યો આ તમારો દોરો પાછો, તાવ અમને પાછો દઈ દો. મારો તાવ મટાડે તો સ્વામિનારાયણ ભગવાન જ મટાડે. આવી નિષ્ઠા સાથે જોડાયેલા હતા. આ સ્વામિનારાયણ ભગવાનના તો ભક્તો આવા હતા. પણ જો ખરેખર આપણે જ્યારે રામ ભગવાનના એવા ભક્તોની વાતો કરવી, એ શબરીબાઈ પણ કેવી ભક્તિ સાથે પોતે જોડાયેલા હતા. ગઈકાલે તે આપણે વાતો કરી કે શબરીબાઈના જીવન પ્રસંગો, તો એ જીવન પ્રસંગો ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે પોતે કેવી ભક્તિ સાથે જોડાયેલા, કેવી પતિવ્રતા ભક્તિ. અને માતંગ ઋષિએ જે આદેશ આપ્યો, વચન પ્રમાણ્યો, કીધું એ પ્રમાણે એમને કર્યું, અને તો જ એ જ્ઞાન પ્રાપ્ત થાય. ચાલો આપણે બધાય દેવો કે બધાય ભગવાન અવતારોને આપણે એક બાજુ રાખીએ, ચાલો ગુરુમાં આપણે રાખીએ. એકલવ્ય તમે જુઓ કે હવે ગુરુ દ્રોણાચાર્ય તો એ પોતે ના જ પાડી દીધેલી ને, કારણ કે દ્રોણાચાર્યનો નિયમ હતો, ગુરુ દ્રોણાચાર્યનો, કે રાજકુંવરોને વિદ્યા શીખવાડવાની, બીજાને નહીં. એકલવ્ય જાય છે પણ ના પાડે. પણ એકલવ્ય પોતે અભાવ ગુણ નથી લેતો, અને એમના જેવી જ મૂર્તિ બનાવી, દરરોજ પૂજા અર્ચના કરે. અર્જુન કરતા શ્રેષ્ઠ હતો, કારણ કે એને બાણ એવું માર્યું કૂતરાને, ભસતા કૂતરાને, લોહીનું ટીપું પણ નીચે પડ્યું નહીં. પછી એ વાતની આપણને ખ્યાલ છે કે દક્ષિણ અંદર જમણો હાથનો અંગૂઠો આપી દીધો. પણ જો કેવી નિષ્ઠા સાથે જોડાયેલા હતા. સત્યકામ જાબાલીને તમે જો ગુરુના વચનમાં એને વિશ્વાસ રાખ્યો, 400ની 1000 ગાય થઈને બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત થઈ ગઈ. તો એમ ભક્તો રહ્યા ને, એ પોતે આવી ભક્તિ સાથે જોડાયેલા છે ત્યારે પોતે કંઈક પામી શક્યા છે. અને એવું જ નહીં, પતિવ્રતાની ભક્તિમાં તે આજે આપણે શું સમજવાનું? જો આપણે છેલ્લી પોણી કલાકથી આ પતિવ્રતાની ભક્તિ, પતિવ્રતાની ટેકની જ વાતો કરીએ છીએ, પણ ખરેખર આપણે શું સમજવાનું? તો થોડાક મુદ્દા આપણે સમજવાના છે. અને એ જો સમજશું ને, આમ તો મુખ્ય 4-5 મુદ્દાઓ જ છે. આપણે વચનામૃતનો સંદર્ભ પણ લેશું કે જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે આ કરવાનું છે. પ્રથમ તો આપણે શું સમજવાનું છે કે પોતાના ઈષ્ટદેવ જે ભગવાન અને એના જે બીજા અવતાર હોય, તો એ સ્વાભાવિક રીતના એમની સાથે પ્રીતિ આપણે રાખવાની છે. પણ આપણા જે ઈષ્ટદેવ ભગવાન હોય એ જે પ્રીતિ રહીને એ કંઈક અલગ જોવા મળતી હોય. વચનામૃત ગરડા અંત્યના 38મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે ખરેખર તો એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, એ તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા એ યોગ્ય છે. જો બીજા બધાને નમસ્કાર કરવા, પૂજવા તો યોગ્ય છે તે. એટલે જો મહારાજે શિક્ષાપત્રીની અંદર એ નિયમ પ્રમાણે હિન્દુ ધર્મની અંદર એ વર્ષની અંદર જે તહેવારો આવે તો ભગવાન શિવજીનું પણ પૂજન કરવાની આજ્ઞા કરી છે, ગણેશજીના પણ એ આપણને પૂજન કરવાની કીધું છે. એટલે દરેક ભગવાનને, દેવોને આપણે પૂજવાના છે, વંદનીય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, પ્રેરણા લેવા જેવા. પણ આપણે જે ભગવાનને માનીએ એમાં નિષ્ઠા પાકી. તમે જો લોયાનું 11મું વચનામૃત કે જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય એનું જ ધ્યાન કરવું, અને ખરેખર એ જ ધ્યાન કરવા યોગ્ય છે. એને જ પતિવ્રતાની ટેક રાખી કહેવાય. અને મહારાજે તમે જો કે સંજોગો અને સ્થાનને અનુરૂપ ત્યારે એ સમયની અંદર તો વિરોધ ને એ બધા દ્વેષીઓ હતા. એટલે આપણને ખ્યાલ છે રાધા કૃષ્ણ, ગોપીનાથ, નર નારાયણ, લક્ષ્મી નારાયણ એ બધા દેવોને મંદિરમાં પધરાવ્યા અને સેવા પૂજા પણ કરવાની આજ્ઞા કરેલી છે. પણ ખરેખર ધ્યાન કરવા યોગ્ય જો ઉપેક્ષા કે અનાદર ભગવાન સ્વામિનારાયણે ક્યારેય તે કરેલો નથી. પણ જે વાત સાચી એ આપણા જીવનની અંદર પણ આપણે આત્મસાત કરવાનું છે. અને બીજી એક વાત આપણે સમજવાની છે કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સંત પ્રત્યે જ એ આપણે પતિવ્રતાપણાની નિષ્ઠા રાખવાની છે. તમે જો વર્તમાન કાળે આપણને શ્રીજી મહારાજ એ મહંત સ્વામી મહારાજના રૂપમાં મળ્યા છે. હવે આપણે ત્યાં અક્ષર બ્રહ્મ તત્વ એક જ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ. અને ખરેખર જો એવી ભક્તિ સાથે આપણે જોડાવાની વાત કરીશ, અને આપણી સામે આદર્શ તો જોશે. તમે જો આ દુનિયાની અંદર આમ લૌકિક ક્ષેત્રની અંદર પણ કોઈ પણ વ્યક્તિ આગળ વધે ને એટલે એની સામે પોતે આદર્શ રાખે છે કે મારે છે ને આવા સરદાર વલ્લભભાઈ પટેલ જેવું બનવું છે, મારે ડૉક્ટર APJ અબ્દુલ કલામ જેવું બનવું છે,
મારે સમાજ એ સુધારકમાં મારે આવા વ્યક્તિ ફલાણા ગમે તે એટલે પોતે આદર્શ લઈ જ શકે. ક્રિકેટ ક્ષેત્ર હોય તો એમાંય આદર્શ હોય જ તે, ઉદ્યોગ ક્ષેત્ર હોય તો એમાંય હોય, સંગીત હોય, કળા હોય, નૃત્ય હોય, ગમે ક્ષેત્ર તમે જોઈ લો દુનિયાનું, દરેક વ્યક્તિ કોઈક ને કોઈક આદર્શ રાખતા હોય. તો એમ આપણી સમક્ષ પણ કોઈક આદર્શ જોશે. આપણે પણ કેમાં જોડાવાનું, કેવા ગુણો લેવાના છે, તો એ ગુણો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવા માટે જોશે કે જો આ પ્રગટ કે ગુણ ગાવે. એ તમે જુઓ કે ભગવાન વેદ વ્યાસ કે જેમણે પુરાણો હોય, મહાભારત 1,00,000 એ શ્લોકનું એ મહાભારત આપ્યું આપણને. તમે જુઓ કે મહાભારતમાં બધુંય છે, અને ખરેખર દુનિયામાં જો એવું એકય બાબત નથી જે મહાભારતમાં ન હોય. તો આવું મહાભારત એમને આપ્યું, પુરાણોની આપણને ભેટ આપી, શ્રીમદ ભગવદ્ ગીતા તમે જુઓ. પણ છતાં પણ અશાંતિ અમને થઈ હતી. અને ત્યારે નારદજીએ કીધું કે તમે પ્રગટના ચરિત્રો એ લખો. અને શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણને પ્રાપ્ત થયું. 12 સ્કંદની અંદર આપણને જોવા મળે છે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો જ છે. તો જો ખરેખર શાંતિ એ પ્રગટના ચરિત્રો સાંભળવાથી થાય છે. અને જો જે સ્વરૂપ દ્વારા જે વખતે શ્રીજી મહારાજે પોતાનો પૂર્ણ પ્રભાવ દર્શાવવાનું કાર્ય કરી રહ્યા હતા, તો એટલે જ તે એમને બ્રહ્મ સ્વરૂપ સંતમાં એ પ્રીતિને જોડવાનું કીધેલું છે. તમે જો શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એ હતા જ તે, પણ છતાં તમે જુઓ કે શાસ્ત્રીજી મહારાજ હયાત હોય ત્યારે ભક્તે એમનામાં જ જોડવાનું છે. એવી રીતે અત્યારે પણ તમે જુઓ કે આપણે જોઈએ છે કે મહંત સ્વામી મહારાજ જેવા ગુણો આપણે પ્રાપ્ત કરવાના, અક્ષર રૂપ થવાનું છે. અને આ બધી વાતો ઉપાસનાની છે, એટલે ઘણી વખત આપણને સમજવી પણ અઘરી લાગે છે, પણ સમજ્યા વગર છૂટકો નથી. શ્રીજી મહારાજે જેમ વચનામૃતની અંદર કીધું છે કે મારો ભક્ત કહેવાયનો, એને તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. એમ ભગવાન આપણામાં થોડીક પણ ખામી નહીં રહેવા દે. એટલે આ વાત આજે સમજો, આવતીકાલે સમજો, કે લાખ જન્મ પછી સમજો, પણ સમજ્યા વગર છૂટકો નથી. અમદાવાદમાં યોગીજી મહારાજ રૂમમાં છે ને પૂજા કરતા, તે રૂમ હતી ને એ ભરચક થઈ ગઈ. એટલે એ વખતે પ્રભાશંકર પંડ્યા આવ્યા અને ગીર્દી જોઈને ત્યાંથી નીકળી ગયા. અને મેળા ઉપર પ્રમુખ સ્વામી પૂજા કરતા હતા, ત્યાં જઈને બેઠા. એટલે તરત તે પ્રમુખ સ્વામીમાં જ એમને ઉઠાડ્યા કીધું કે સુખ એ ગીર્દીમાં જ આવશે, અહીંયા નહીં આવે. અને જો પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજની હયાતીની અંદર કોઈને પણ પોતાનામાં જોડવા દીધા નથી. તો જો આ વિશેષતા છે. અને ખરેખર આપણને જે ઉપાસના મળી, થોડાક જીવન પ્રસંગો આપણે જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવે. શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાની સ્થાપના કરી અને આપણને જે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, આપણો આ સિદ્ધાંત છે. અને આ સિદ્ધાંતને આધારે એમને કેટલા કષ્ટો વેઠ્યા છે, તો એના મૂળની અંદર આપણે જોઈએ ને ત્યારે પણ આપણે ખ્યાલ આવે. કારણ કે આ શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના મુખેથી એ ઓળખાણ કરાવેલી છે, અને એ ભગતજી મહારાજને એવી સ્થિતિ કરાવેલી છે, અને એ ઇતિહાસ સાક્ષી છે. બીજી એક વાત આપણે એ પણ સમજવાની છે કે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જે આપણે અત્યારે આજે વાત કરી કે ગઢડા અંત્યનું 16મું વચનામૃત પતિવ્રતાની ટેકનું, તો એની અંદર બીજા મુક્ત રહ્યા ને એ સાધુ સાથે પણ આપણે સ્વાભાવિક રીતના પ્રીતિમાં આપણે ધ્યાન રાખવાનું છે. કારણ કે શ્રીજી મહારાજને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સંતની કૃપાથી જો ઘણા બધા સંતો ભક્તો એ મુક્તપણાની સ્થિતિને પામી ગયા છે, અને બધા આપણા માથાના મુગટ છે. એટલે એમના પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ, અનન્ય નિષ્ઠા, પ્રીતિ, વૃત્તિ અને જોડાણ એમના જેવું અન્ય કોઈમાં ન રાખવું. એ જ પતિવ્રતાની ભક્તિ છે, અને એ જ સાચી ભક્તિ છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં અંબારામ ભગત પોતે નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. હવે નિરાવરણ દ્રષ્ટિ એટલે શું? કે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ અવસ્થા, ત્રણેય અવસ્થામાં ભગવાનને પોતે દેખતા હતા. જેમ અગતરાયના પર્વતભાઈ હતા, એ પણ પોતે આવી સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા હતા. હવે આ અગતરાયના પર્વતભાઈ હતા, એ પોતે ધ્યાન કરે. કઈ જગ્યાએ ધ્યાન કરે? સારી જગ્યાએ, શેટી ઉપર નહીં, કોઈ ખેતરમાં જઈને એકાંતમાં નહીં, વૃક્ષ ઉપર નહીં, મંદિરમાં નહીં, પોતાના વાડીમાં જે કૂવો હોય ને એ કૂવામાં અંદર વહી જાય અને 3 કલાક સુધી પોતે ધ્યાન કરે.
અને સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ અવસ્થાની અંદર પોતે અખંડ ભગવાનની મૂર્તિને પોતે દેખતા હતા. નયનપુરના દેવજી ભગત હતા, એનો તે પુત્ર 20 વર્ષનો નવયુવાન, તો એ પણ પોતે ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને પોતે દેખતો હતો. આવા તો ઘણા બધા ભક્તો હતા. જો બોટાદના શિવલાલ શેઠ, જે આપણે ગઈકાલે પણ આપણે વાતો એક પ્રસંગ જોયો હતો, આજે આપણે ફરી વખત એક પ્રસંગની વાત કરીએ તો પોતે એવી સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા હતા એ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને. અને એમની પૂજાની અંદર સ્વાભાવિક રીતે આપણે પૂજા કરીએ, કેટલી કલાક કરીએ, કેટલી, આમ તો કલાક તો ભૂલમાં બોલી ગયો, કેટલી મિનિટ, તો 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ સુધી. આ શિવલાલ શેઠ પોતે 3 કલાક પૂજા કરે. અને એ પૂજાના દર્શન કરવા કોણ આવે? આપણે પૂજા કરતા હોય કોઈ દર્શન કરે? નહીં કરે. પણ એ પૂજા જ્યારે કરે ત્યારે ભગવાન સાક્ષાત બિરાજમાન થાય, એમની પૂજામાં આવે, અને એમના દર્શન કરવા માટે બધા સંતો અને ભક્તો આવે. જે મહારાજ જો પૂજામાં દર્શન આપ્યા છે, તો આવા તો પોતે એક દ્રષ્ટિ, એક કહેવાય નિષ્ઠાવાન તો હતા, ત્યારે જ તે આ સ્થિતિ સુધી આપણે એ પહોંચી શકે. અને એટલું જ નહીં, 33-34 વર્ષની ઉંમર, સુખ સંપત્તિ વૈભવ સત્તા બધું હોવા છતાં ભાયાત્માનંદ સ્વામી, આમ તો આ ભાયાત્માનંદ સ્વામીએ એક વખત આ શિવલાલ શેઠને કીધેલું કે, કારણ કે સભામાં બેઠેલા, એમાં કથા વાર્તા સાંભળતા હતા, એમાં શિવલાલ શેઠના મોઢામાં સોપારી હતા, એટલે આમ અવાજ આવતો હતો. એટલે ભાયાત્માનંદ સ્વામીએ કીધું કે આ કોણ સભામાં હાડકું ચાવે છે? કારણ કે કડકડતો અવાજ આવે જ તે. તરત શિવલાલ શેઠ પોતે ઊભા થઈને પોતે કોગળા કરી નાખ્યા ને પોતે બેઠા સ્વસ્થ અવસ્થામાં. આપણે હોય તો ન ટકીએ. અને શિવલાલ શેઠે નક્કી કરી નાખ્યું, આજથી સોપારી હરામ. અને જો સોપારી, હવે એ આ ભાયાત્માનંદ સ્વામીએ આવી ટકોર કરેલી છતાં પણ અંતિમ અવસ્થા ભાયાત્માનંદ સ્વામીની હતી ત્યારે કોઈ સેવા કરવા વાળું હતું નહીં. હવે પથારીમાં બધુંય તે 2 નંબર 1 નંબર, આપણે બધું કહી આપણને તરત સુખ ચડે આમ. પણ છતાં પણ આ શિવલાલ શેઠ બોટાદથી સ્પેશિયલ ગઢડા ગયા, એમની સેવા કરી છેલ્લી અવસ્થા સુધી. ભાયાત્માનંદ સ્વામીને પ્રસન્ન કર્યા. ભાયાત્માનંદ સ્વામીએ વરદાન માગવાનું કીધું, તું માગ, તને હવે બધું હતું જ તે, પણ છતાંય માગવાનું કીધું. અને ત્યારે બોટાદના શિવલાલ શેઠે શું માગ્યું કે તમે જ્યારે ધામમાં જવાના હોય ને, તમારી સાથે મને ધામમાં લઈ જજો. હવે ઉંમર કેટલી છે? ખાલી 32-33 વર્ષની ઉંમર છે. હજી કઈ એટલી બધી અવસ્થા નથી, હજી શરીરે કરચલીઓ નથી પડી ગઈ, પણ છતાં એવી માંગણી કરી. અને તમે જુઓ કે થયું પણ એવું કે જ્યારે ભાયાત્માનંદ સ્વામી પોતે અક્ષરધામમાં ગયા પછી થોડાક જ દિવસની અંદર એક વળી નામનો એવો રોગ આવે, તો કાનમાં એમને થયેલો શિવલાલ શેઠને. અને ભજન કરતા કરતા ધામમાં એ શ્રીજી મહારાજને ભાયાત્માનંદ સ્વામી તેડવા આવ્યા. તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો નિષ્ઠા અને આવી દ્રઢતાથી જો ભજન ભક્તિ કરવામાં આવે ને, તો દરેક સંકલ્પો પૂરા થાય અને થાય જ તે. અને એટલે આપણે આવી ભક્તિ સાથે આપણે જોડાવાનું છે. અને બીજું કે આ નિરાવરણ સ્થિતિ, આપણે વાત કરતા હતા અંબારામ ભગતની, પોતે નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. તો પોતે હરિકૃષ્ણ સ્વામી એમના પ્રત્યે આકર્ષાણા. એક વખત સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ નીચે છે ને સભા મંડપમાં કથા કરતા, એટલે હરિકૃષ્ણ સ્વામી પહેલે માળે અંબારામ ભગત પાસે ગયા. પણ અંબારામ ભગતે તેમને ઉઠાડતા ને કીધું કે નીચે જાઓ, લાખો અંબારામ એક શાસ્ત્રીજી મહારાજ તુલ્ય ન થાય. તો જો આ પોતાની એવી સ્થિતિ હતી, પણ છતાં પણ એમને જોડાવાનું કેમાં કીધું કે નીચે શાસ્ત્રીજી મહારાજમાં. અને ખરેખર, અને એક ચોથો મુદ્દો અને છેલ્લો મુદ્દો જે આપણે જીવનમાં આત્મસાત કરવાનો છે. આમ તો આજનું પ્રવચન રહ્યું ને ઉપાસના સંબંધિત હતું. આજે આપણે એવા પ્રસંગોની વાતો કરી, પણ ખરેખર એ પ્રસંગોમાંથી આપણને પ્રેરણાઓ મળે જ છે. અને દરેક ધર્મ સંપ્રદાયની અંદર પતિવ્રતાની ભક્તિ, પતિવ્રતાની ટેક એ હોય છે ને સર્વોપરીની વાત પણ હોય છે. એટલે આપણે કઈ નવીન વાત આજે નથી કરી, શાસ્ત્રોના આધારે જ વાતો કરી છે. ચોથો મુદ્દો કયો કે પોતાનું નાક, મહારાજે શું કીધું? પોતાનું નાક કપાય એવી ભક્તિ નહીં કરવાની. એટલે કે વ્યભિચારણી એવી ભક્તિ નહીં કરવાની. હવે વ્યભિચારણી ભક્તિ એટલે શું? તો ખાસ ખરેખર આપણે દરેક ધર્મ, દરેક સંપ્રદાય સારું જ શીખવે, સારું જ તે સમજાવે. દરેકમાં આપણે લેવાનું જ છે ને સમજવાનું છે ને બીજાને આપણા, કારણ કે જો ભગવાન રામના ભાઈ
એ લક્ષ્મણ અને ભરત અને એમના ધર્મપત્ની સીતા માતા, તો એમનું ચરિત્ર સાંભળીને કેટલી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થાય. સંતો એટલે જ તે રામાયણ ઉપર એ કથા કરતા આપણને જોવા મળે છે. તો આપણી ચરિત્રોમાંથી પ્રેરણા તો લેવાની જ છે, પણ આપણે જે સંપ્રદાય, આપણે જે ભગવાન સાથે જોડાયેલા હોય તો એમાં આપણે લેશ માત્ર પણ ફેર પડવા દેવાનો નથી. એ પરાકાષ્ઠા સુધી આપણે પહોંચવાનું. જો આ મુદ્દો અત્યારે હાલની સમયની અંદર સમજવો થોડોક અટપટો લાગે, પણ સમજવો તો પડશે જ. તે રેણુકા પોતે પતિવ્રતા હતા. એકવાર નદીમાં, હવે આ વાત આપણે ઇતિહાસની કરીએ છીએ, તો આ રેણુકા પોતે પતિવ્રતા સ્ત્રી, એટલે એકવાર નદીમાં છે ને ગંધર્વોએ સ્નાન કરતા જોયા અને મનમાં સંકલ્પ થયો કે ગંધર્વો તો બહુ રૂપાળા, અને એમનું પતિવ્રતાપણું ગયું અને દરરોજ વસ્ત્રમાં પાણી ભરીને લાવતા હતા. એટલે તે દિવસે તો એ સ્ત્રવી ગયું અને જમદગ્નિ ઋષિને આની ખબર પડી અને પોતાના પુત્ર હતા પરશુરામને આજ્ઞા કરી કે તારી માતાનું માથું કાપી નાખ. તો રેણુકાએ માત્ર સંકલ્પ કર્યો. હવે આટલી બધી હાનિ થઈ ગઈ, તો તમે વિચાર કરો કે હવે આપણે અત્યારની વાત કરવી હોય તો આપણે તો કરી જ ન શકીએ ને બોલી જ ન શકીએ, શબ્દો જ ન નીકળે ને. તો જો આ નિષ્ઠા, આ વિચારથી આવું થયું, તો એક ધ્યાન આ પણ રાખવું. અને આવી ભક્તિની ટેક રાખી હોય ને તો જ ભક્તિનું ફળ પણ મળે. અને સેવામાં તો શક્તિ, બળ ને તેજ તો જ આવે. અને ભગવાનને સંત આપણું રક્ષણ કરે. કારણ કે પતિવ્રતાની ભક્તિ વિના તો કેવું થાય, ધોબીનો કૂતરો ને ઘરનો કે નહીં ઘાટનો, એવી દશા થાય. નિષ્કાન સ્વામી એટલે કે છે, સખી પતિવ્રતાનું એ પણ છે રે, સરાય નહીં કરે બીજો સુખને સુપને શામ. એ શ્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એ સિવાય આપણે આપણા જીવનની અંદર એ આપણે એમને સેવવાના, ખરા રીતે આપણે સમજવાના. અને જો એ કરીશું ને તો મુક્તાનંદ સ્વામીનો આદેશ એ છેલ્લે દ્રઢ થશે કે મોહનને ગમવાને ઈચ્છો માનની, એ ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો, પતિવ્રતાનો ધર્મ અચળ કરી રાખજો, હરિચરણે રહેજો અબળા થઈ છેકજો. તો ખરેખર આવી દ્રઢતા સાથે તો જ જોડાણ થઈ શકે, બાકી જોડાણ થઈ શકે નહીં. અને આપણા જીવનની અંદર એક જ આપણો લક્ષ્ય છે કે ગુણાતીતાનંદ સ્વામીએ ચોથા પ્રકરણની 101મી વાતની અંદર કીધું છે, જેનું આપણે શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે કે આપણો જન્મ 2 વાત સાધવા સારું થયો છે. આપણો જન્મ 2 વાત સાધવા સારું થયો. હવે આપણને પૂછે શું કે પૈસા, ધન, સંપત્તિ, વૈભવ, આવડત, પણ નહીં. અહીંયા કે છે ગુણાતીતાન, એમાં એક તો અક્ષરરૂપ થવું અને એમાં દેહ અંતરાય રૂપ છે, ને બીજું ભગવાનમાં જોડાવું, તો તેમાં સંગ અનેક પ્રકારના અંતરાય રૂપ છે. એ 2 એ ખોટ ટાળવી. તો જો આપણે શું થવાનું, અક્ષરરૂપ થવાનું. આપણો ધ્યેય છે અક્ષરરૂપ થવું. એ આત્મા રૂપ થઈને આપણે પરમાત્માની ભક્તિ કરવાની અને આત્યંતિક કલ્યાણ કરવાનું. જેમ આપણે પ્રથમ દિવસે વાત કરી કે કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનાર જે મોટો શત્રુ દેહાભિમાનની વાત કરી, તો એમ આપણે આત્માનું કલ્યાણ કરવું છે તો એના માટે આપણે પરમાત્મા સાથે જોડાવવું પડશે. એવી શાશ્વત શાંતિ, સુખ ને આનંદ તો બધાની ઈચ્છા છે, પણ એ ક્યારે આપણને પ્રાપ્ત થશે કે જ્યારે આપણે આવી નિષ્ઠા પાકી હશે ને તો આપણને અવશ્ય પ્રાપ્ત થશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે આજે જે કથા શ્રવણ, અધિક માસની આપણે કથા શ્રવણ કર્યું, તો આપણો ઉદ્દેશ તો એક સ્પષ્ટ છે કે આપણે જે ભગવાનને માનતા હોય એમની સાથે મન, કર્મ, વચને જોડાઈએ. આપણે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છીએ, તો ભગવાન સ્વામિનારાયણ સાથે એવા જોડાઈએ કે જેથી ભગવાનની અપાર પ્રસન્નતા આપણા ઉપર પ્રાપ્ત થાય. આપણે ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હોય અને આપણે શ્રી કૃષ્ણ ભગવાનની જય બોલતા હોય, અને બોલવી જ જોઈએ, પણ સાથે સાથે એવા ભક્તો પણ જે શ્રી કૃષ્ણ ભગવાન સાથે જે પતિવ્રતાની ટેક સાથે જોડાયેલા છે ને, એવી રીતે આપણે પણ સૌ કોઈ જોડાઈએ. આપણે ભગવાન રામના ઉપાસક છીએ તો અભિનંદન, ખૂબ સરસ, પણ પછી સાથે સાથે પાછું KG1માં હોય ને તો પછી બીજા વર્ષે KG2માં આવે, 5મું ધોરણ હોય ને તો 6ઠું ધોરણ આવે. એમ આપણે ભગવાન રામના જય શ્રી રામ બોલવું જોઈએ.
જેટલું નામ બોલીએ, કારણ કે કળયુગની અંદર નામ સ્મરણ રહ્યું ને એ જ તારણહાર છે. પણ સાથે સાથે એ જે હનુમાનજી એ જે રીતે પતિવ્રતાની ટેક સાથે, સીતા માતાએ જે પતિવ્રતાની ટેક સાથે ભક્તિ કરી છે ને, તો એવા ગુણો આપણે પણ આપણા જીવનની અંદર આત્મસાત કરવાના છે. અને એક વાક્ય યાદ રાખવું, આપણે ભગવાનને તો માનીએ છીએ, આપણે ભગવાનને તો માનીએ છીએ, પણ ભગવાનનું પણ માનતા થઈએ તો જ તે આપણને અખંડ આનંદ, સુખ એ અને શાંતિ પ્રાપ્ત થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આ પતિવ્રતાની ભક્તિ રહી એ વિશેષ કરીને દ્રઢ થાય. ભલે આપણે એ પ્રમાણે ભક્તિ એ ન કરતા હોય તો હવે કરવાની શરૂઆત કરીએ, જાગ્યા ત્યારથી એ સવાર. તો આજના દિવસે મહારાજ સ્વામી એવી આપણને બળ, બુદ્ધિ, શક્તિ આપે કે જેથી આવી ભક્તિ સાથે આપણે એમને વિશેષ કરીને પ્રસન્ન કરીને એ અંતરના આશીષ આપણે લઈ શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.